પપ્પાનું રઘુનાથ. રઘુનાથ પપ્પાનું નામ હા, ગામ કયું ભાઈ? સાવલી. सिर्फ 400 भेजना है સાવલી. સાવલી સાવલી મહારાષ્ટ્ર. હમ. મહારાષ્ટ્રથી છે. हाँ અહીંયા કઈ રીતે આવે? 848 ચલાતું ને આપાય मगर पार्सल બેસાડીને રામ. ગાડી પર બેહાડીને લઈ આવ્યો કાલે ભાઈને. અહીંયા નાકા પર છે ને ચાલતા હતા ડોસરીને આવતા હતા. ભાઈ તમને યાદ આવે. પેલા ક્યાં હતા? એ ભાઈ ને કામ કરે. ચાલે દાદરો ચડી જાય. હા રાતલો ચડે ને એવી બેહી બેહીને ચડે चढ़े આપણે ચડી જાય. હા ધીમે 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 આમ અડધો કલાક કેવો હતો નાકે નહીં મંદિર પર આવેલા હતા ખાલી. એમનો પરિવારને ને કોઈનો કોઈ નથી જે હતા ને બધા ઓફ થઈ ગયા 20 વર્ષ પહેલા મેં પૂછ્યું બધા ઓફ થઈ ગયા. મમ્મી પપ્પા ભાઈ દી બેનની મનેવીથી બંને કોણ બંને પણ. તો તમને આ શું થયું છે? ચલાતું ના બોલાતું પહેલા બોલાતું? પેલા આપાય મરાઠી છે ભાઈ છે ને સૌથી પહેલા મારા ઘરની બાજુમાં बाजू चाल रही चाल मराठी नहीं चाल થઈ रही ગયું મોમેડન આવી ગયા છે બાજુમાં મરચાં 10-15 વર્ષ થઈ ગયા મરચાં ઉઠી બધા ઓફ થઈ ગયા. તો તમારું ઘર ક્યાં હતું? ચાલ્યા હતી ને આપાય બાજુમાં નતા. ભાઈ તમારી બાજુમાં રહેતા. બીજા કોઈ તમને લઈ ગયા હતા આશ્રમમાં? નથી લઈ ગયા. ક્યારેય કોઈ નથી લઈ ગયું. આવું છે હવે? આવું છે ને પાછું આશ્રમમાં ત્યાં રહેવાનું. તો અત્યારે અમે લોકો સુરતમાં છીએ અને સુરતમાં રામપુરા પેટ્રોલ પંપ વિસ્તારમાં છીએ. આ ભાઈ માટે છેલ્લા 2 દિવસથી અમને વોટ્સઅપ દ્વારા માહિતી મોકલવામાં આવેલી હતી કે એક વ્યક્તિ છે અને લકવાથી પીડાઈ રહેલ છે અને સાથે એમના ફેમિલીમાં પણ કોઈ પણ વ્યક્તિ છે નહીં અને ઢસડાઈને ચાલે છે અને જે પણ કોઈ પણ આસપાસના વિસ્તારના લોકો આપે કંઈ પણ તો એ વસ્તુ જમે છે. અમે આવ્યા છીએ અત્યારે અહીંયા રામપુરા અને એમની સાથે વાતચીત કરી અને એમના પરિવારમાં કોઈ છે નહીં આગળ પાછળ અને જ્યાં પણ એ રહેતા હતા એ પણ ચાલી પણ અત્યારે સંપૂર્ણ રીતે બદલાઈ ગયેલ છે અને ત્યાં પણ એમનો પરિવારનું અત્યારે કોઈ છે નહીં. જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી તો લકવાની બીમારી હોય એવું લાગે છે અને જેના લીધે બોલી પણ નથી શકતા અને સરખી રીતે એમના હાથ પગ ચાલી પણ નથી શકતા. તો અત્યારે અમે એમને રેસ્ક્યુ કર્યા છે અને એમને લઈને હવે જઈએ છીએ આશ્રમમાં. આપણાથી જે પણ થાય એ એમની જીવનમાં પરિવર્તન લાવવાની આપણે કોશિશ કરીએ અને એટલા માટે જે પણ આ જગ્યા પર એ રોડ પર રહેતા હતા તો તેનાથી રોડ પરથી લઈને એમને એક સારી જિંદગી મળે એવી કોશિશ કરીએ છીએ. તો અત્યારે એમને લીધા છે અમારી સાથે અને લઈ જઈએ છીએ એમને આશ્રમ પર. સાથીઓ તારીખ 20/7/2023 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં પંકજભાઈ સુતરિયા મરડાવાળા આજે અમારે પ્રભુજીને SRK ગ્રુપ જે મૂળ પહેલાંનું છે તે આજે પ્રભુજીને લઈને આવે છે. મહિને 2 કે 3 જે કંઈ પ્રભુજીની સેવા થાય એ કરે છે લઈને આવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર પંકજભાઈ, આપ કોને ક્યાંથી લાવે માહિતી આપો. આ વ્યક્તિની માહિતી અમારી પાસે 2 દિવસ પહેલાં આવેલી હતી અને નાઇટના ટાઈમે આવેલું હતું ત્યારે અમે પરિસ્થિતિ જોઈ અને ખૂબ જ ખરાબ લાગી એમની પરિસ્થિતિ. 2 દિવસનો ટાઈમ લીધો, આશ્રમની સાથે વાત કરી અને ત્યારબાદ આજે અમે જઈને એમને રેસ્ક્યુ કરીને લઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. શું છે તમારું નામ? રામભાઈ. તમારું ઘરે કોણ છે પરિવારમાં? કોઈ નથી. ફૂટપાથ પર પડેલા હતા બિનવારસી હાલતમાં. દોસ્તાન્યા ઠીક. બીજું કોઈ નથી ઘરમાં? મા બાપ, ભાઈ બહેન? ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. ભગવાન તમારું ભલું કરે. ધન્યવાદ. ધન્યવાદ.
એમને અત્યારે આશ્રમ પર લઈ આવ્યા છીએ, ધોવરાવીને ફ્રેશ કરી દીધા છે. આગળ પાછળ એમના પરિવારમાં કોઈ નથી, એટલે હવે આવનારો સમય એ અહીંયા આશ્રમમાં વિતાવશે અને આવનારા સમયમાં એમની અત્યારે અમે એમને અહીંયા આશ્રમમાં મૂકીએ અને આશ્રમ પર હવે આગળનું જીવન વધારે. તમને પણ અમારું કામ ગમતું હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આવા લોકો ક્યાંય પણ તમને દેખાય તો અમારો અથવા આજે આશ્રમનો નંબર તમને દેખાઈ રહ્યો છે એના પર તમે સંપર્ક કરી શકો છો. જે બીમારથી લોકો હોય છે એમના માટે આશ્રમ કાર્યરત છે. મળીએ છીએ આના પછી ફરી પાછા નવા વિડીયોમાં, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.